અમારા ઉપર જુલ્મ કર્યો, જે દમનશાહી ગુજારી, કોના કહેવાથી લાઠીચાર્જ કર્યો, એની કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર ટીયર ગેસ લાઠીચાર્જ કરી અને લોકોને ઢોર માર મારવામાં આવ્યો, હિટલરશાહી વલણ અપનાવવામાં આવ્યું. તો આની અંદર યોગ્ય તપાસ કરવામાં આવે, તમામ અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવે કે ખરેખર ભારતની અંદર સામાન્ય નાગરિક અને અધિકારીને કાયદો વ્યવસ્થા સમાન લાગુ પડતો હોય. રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિછિયા ખાતે જે પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી હતી ને ઘટના બાદ 92 લોકોની સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે ફરિયાદ દાખલ થતાની સાથે જ ગુજરાતની અંદર કોળી સમાજના આગેવાનોએ મેદાને આવ્યા હતા અને તમામ લોકોને જામીન ઉપર બહાર કાઢવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જો કે ગણતરીના દિવસોમાં તેમાં જામીન પણ મંજૂર થઈ, પરંતુ આ પથ્થરમારાની ઘટનાની અંદર ટીયર ગેસ અને લાઠીચાર્જને લઈને હવે મામલો ઉગ્ર બન્યો છે અને માંગ એવી પણ ઉઠી રહી છે કે પોલીસ સામે ફરિયાદ દાખલ થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. વિછિયાની અંદર ઘનશ્યામ રાજપરાની જાહેરની અંદર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ તમામ એ કોળી સમાજના આગેવાનો એ વિછિયા સેવા સદન બહાર એક ટોળું જમાવીને બેઠા હતા અને તેમની માંગ હતી કે જે આરોપીએ તેમની હત્યા કરી હતી એ તમામનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે. ઘટના એવી હતી કે ઘનશ્યામ રાજપરા કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, તેમને વિછિયા પોલીસ મથકે આજથી 4 વર્ષ પહેલા એક ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદ હતી લેન્ડ ગ્રેબિંગની. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની અંદર જેટલા આરોપીઓ હતા જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ જ આરોપીઓએ ઘનશ્યામ રાજપરાની જાહેરમાં હત્યા કરી. હવે હત્યા બાદ કોળી સમાજની અંદર ઉગ્ર આંદોલન સ્વરૂપે કોળી સમાજના આગેવાનોએ વિછિયા ખાતે પહોંચ્યા હતા અને તમામ લોકોએ આંદોલન કરી રહ્યા હતા. જો કે આ ઘટના દરમિયાન આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લેવા માટે આંદોલનની એક માંગ હતી અને માંગ સ્વીકારતાની સાથે જ ઘનશ્યામ રાજપરાના પરિવારોએ તેમનો મૃતદેહ પણ સ્વીકાર્યો. લગભગ 6 દિવસની તપાસ બાદ એ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને માંગ એ હતી કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવામાં આવે. જો કે આરોપીઓનું સરઘસ ન કાઢતા કોળી સમાજના લોકોએ વિછિયા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. આ ઘેરાવા દરમિયાન પોલીસે પરવાનગી વગર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને એ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો એ કોળી સમાજના લોકો જે એકઠા થયા હતા તેની વચ્ચે હતા અને તેમને પથ્થરમારો કર્યો, જેના કારણે આખો મામલો બિચકાયો હતો. આ ઘટના સંદર્ભે 92 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એ ફરિયાદ અનુસંધાને તમામ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. હવે આ ઘટનાની અંદર જે પીએસઆઈ, જે પીઆઈ અને જે પોલીસ કર્મચારીઓની સંડોવણી એ 92 જેટલા કોળી સમાજના લોકોને જેલમાં મૂકવામાં આવ્યા હતા તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટેની એક માંગ ઉઠી છે અને આ માંગ ઉઠતાની સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ પત્ર લખવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ એક પત્ર લખાયો છે કે જે કોળી સમાજના 92 લોકોને નિર્દોષ હોવા છતાંય તેમને જેલમાં મૂકવામાં આવ્યા હતા તેની સામે પથ્થરમારાનો ખોટો કેસ જે કરવામાં આવ્યો હતો એ કેસ કરનાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગો ઉઠી છે. આ માંગ કોણે ઉઠાવી છે અને શું કામ એ માંગ ઉઠવાનું કારણ હતું, શું કંઈ કહી રહ્યા છે કોળી સમાજના આગેવાન મુકેશભાઈ, એ પણ તમે પહેલા સાંભળો. ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાન શ્રીને પત્ર લખવામાં આવ્યો કે વિછિયાના થોરિયાળી ગામના હત્યાના બનાવને લઈ જે વિછિયા મુકામે પથ્થરમારાની ઘટનાની અંદર પોલીસ દમનમાં 92 લોકોની ધરાહાર ધરપકડ કરી અને 17 જેટલી કલમો ઉમેરી 307 જેવા ગંભીર ગુનામાં ધરાહાર ફસાવવામાં આવ્યા. આ મુદ્દાની અંદર ખરેખર આ 92 લોકોની અંદર અસંખ્ય લોકો નિર્દોષ છે, જે આ ઘટનાની અંદર એને કાંઈ પણ ખબર નથી, ત્યાં હાજર પણ નહોતા. વિછિયાની અંદર કોઈ મજૂરી અર્થે આવેલા, કોઈ ખરીદી કરવા આવેલા આ લોકોને પોલીસે ઢોર માર મારી અને ફરજિયાત લોકઅપ કરેલા અને ત્યાં એટલા મારવામાં આવ્યા કે અસંખ્ય લોકોના હાડકાં તોડી નાખવામાં આવ્યા, માથા ફાડી નાખવામાં આવ્યા અને એની ઉપર ધરાહાર 17 જેટલી કલમો
ઉમેરી એને ફરજિયાત એને ગુનેગાર બનાવવામાં આવ્યા. તો અમારે એક જ માંગ છે રાષ્ટ્રપતિ તેમજ ગૃહપ્રધાન અને વડાપ્રધાનશ્રીને કે ખરેખર આ દિશાની અંદર યોગ્ય તપાસ કરવામાં આવે. આ વિછિયા પોલીસ સ્ટેશનની અંદર જે અધિકારીએ અમારા ઉપર જુલ્મ કર્યો, જે દમનશાહી ગુજારી, કોના કહેવાથી લાઠીચાર્જ કર્યો, એની કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર ટીયર ગેસ લાઠીચાર્જ કરી અને લોકોને ઢોર માર મારવામાં આવ્યો, હિટલરશાહી વલણ અપનાવવામાં આવ્યું. તો આની અંદર યોગ્ય તપાસ કરવામાં આવે. તમામ અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવે કે ખરેખર ભારતની અંદર સામાન્ય નાગરિક અને અધિકારીને કાયદો વ્યવસ્થા સમાન લાગુ પડતો હોય તો આ લોકોને કોઈની પરવાનગી લીધા વગર શા માટે મારવામાં આવ્યા, અને લોકો ત્યાં હતા જ નહીં તો એને કયા પ્રકારે આ 17 જેટલી કલમો ઉમેરી અને 307 જેવા ગંભીર ગુનાઓમાં ફસાવવામાં આવ્યા. તો અમારી એક જ માંગ છે કે આ કેસની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે. જે પણ અધિકારી હોય આની અંદર કાંઈ પણ નાની મોટી ખામી રાખી હોય તેને યોગ્ય સજા કરવામાં આવે, અને આ કેસની અંદર જે ખરેખર નિર્દોષ છે એ લોકોને આની અંદરથી તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કેસની અંદરથી એને બાદ કરવામાં આવે, એને નિર્દોષ જાહેર કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે. તો વિછિયાની ઘટના હવે ધીરે ધીરે ફરી એક વખત આંદોલનના માર્ગે જતું હોય તેવું લાગી રહ્યું છે. કોળી સમાજે સતત માંગ ઉઠાવી રહ્યું છે કે કોળી સમાજના જે 92 જેટલા યુવાનો ઉપર પથ્થરમારાને જેવા લઈને ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, અને આક્ષેપોની અંદર, આરોપોની અંદર 17 જેટલી કલમો ઉમેરવામાં આવી હતી, અને એ 17 જેટલી કલમોની અંદર 307 જેવી ગંભીર કલમો ઉમેરાતાની સાથે જ કોળી સમાજના આગેવાનો હવે મેદાને છે. તમામે 92 જેટલા યુવાનોને સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ફરિયાદ પરત ખેંચવામાં આવે, અને જે પોલીસે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી હોય તેની સામે ફરિયાદ દાખલ કરવા માટેની એક માંગ ઉઠી છે. અને આ માંગ સાથે ફરી એક વખત ઉગ્ર આંદોલન થાય તો નવાઈ નહીં, કેમ કે એ પ્રકારના એંધાણો અત્યારે દેખાઈ રહ્યા છે. તમારું શું માનવું છે કોળી સમાજના આગેવાનોની આ રજૂઆત અને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી સુધીના લખાયેલા આ પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને વિછિયા ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ બાદ આખી આ ઘટનાની અંદર જે અત્યાર સુધીની અંદર ઉતાર ચઢાવ આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.